મળી ભલે એ મોઢો રે મળી તે ભગવતી
બાપુ 9 લાખ લોબડીયાળી મહા ભગવતી એવી માવડીઓ જેના કુળમાં હોય કાંઈ ઘટે નહીં. એક મહાકોર તમારી સોરતા હોય પણ 5 દિવસ બાપુ એક વખત માના ચરણમાં નમી અને જાઓ, કોઈ કામ બાપુ અટકે નહીં. માં ભગવતીના એવા કાંઈક પરચા પડ્યા છે. અમારે ત્યાં એક મોડી તાલુકાનું એક ગામડું છે નાનું એવું, ત્યાં વર્ષો પહેલાની એક વાત, આ માતાજીનો પ્રસંગ છે એટલે મને વાત યાદ આવી એટલે કહું છું. માં મેલડીનું એક થાનક છે અને એ વર્ષો પહેલા એક બાદર કરી અને એક ભુવાજી હતા. એ વખતે રાજાશાહી હતી અને ધાંગધ્રા સ્ટેટમાં કંઈક ચોરી થઈ, ધાંગધ્રા સ્ટેટની હદમાં, અને વાયા વાયા વાત કંઈક ભુવાજીનું નામ માલિકોર આવી ગયું અને ભુવાજીને બાપુ જેલમાં પૂરે. ભુવાજી નિર્દોષ છે, કાંઈ જાણતો નથી વાતમાં, અને જેલમાં પુરાય ભાઈ. અને માં ભગવતી મેલડીને યાદ કરે, હે માં, માં કે મારો કાંઈ વાંક નથી, ગુનો નથી, દોષ નથી, હું તો એક પામર છું, તારો એક પાવળિયો છું. હું એક તારો દીવો ધૂપ કરું છું અને મને જે મળે મજૂરી કરીને મારું પેટ ભરું છું, અને મારી માથે આ દશા. જેલમાં બાપુ ખાવાનું પીવાનું બંધ કર્યું, અન્નજળનો ત્યાગ કરી અને માં ભગવતીનું સ્મરણ કરે છે. જેલમાં પડ્યો એક દી એક રાત, બીજો દી બીજી રાત થઈ અને માં ભગવતી એના સપનામાં આવે છે અને કહે છે કે વાદળ જાગસ, કે માં જાગું, હું શું ફેર પડે આમ. એ કે અદાવતી તારું નામ આપ્યું છે, તું આવ્યો છું, પણ હું તને સવારે નિર્દોષ ન છોડાવું તો હું મેલડી નહીં, તું સમજી લેજે. બાદરની આંખમાંથી બાપુ ચોથા રાહુડા પડે છે કે માં છોડાય કે ન છોડાય, પણ હવે આમાં મારું તો બોલાઈ ગયું ને. એ કે સવારે તને પ્રમાણ વાળી વાત કરી અને તને છોડાવું તો, એ કે સવારમાં તને છોડાવે એ રાજાના દીકરો જ બાપુ મેળીએ ચડે ને ડાબો પગ જો ભાંગી ન નાખું તો માનજે કે મેલડીએ છોડાવ્યો તો. સવારમાં તને છોડાવ્યા પછી તું બહાર નીકળ અને ધોળી ગા તને હામી મળે તો માનજે કે મેલડીએ છોડાવ્યો. અને ગામના પાદરમાં પગને એક બાપુ દીકરી માથે પાણીની હેલ ભરીને હાલી આવતી હોય માનજે કે મેલડીએ તને છોડાવ્યો. કે બસ માં મારે બીજા કોઈ પ્રમાણ જોતા નથી. સવારમાં નક્કી થયું કે ભુવાજી તો નિર્દોષ છે ને છોડી મૂકો. અને બાપુ હજી છોડવાની વાત કરતા દીકરો બાપુ મેળીએથી પડ્યો, પગ ભાંગ્યો, બહાર નીકળ્યો, ગા હામી મળી, બહાર નીકળ્યો ને બાપુ હેલ ભરીને દીકરી હામી મળી, ઘરે આવતો રહ્યો. દરબાર વિચાર કરે કે ભુવાજીને માથે અન્યાય થયો છે, એના દીકરાનો પગ ભાંગ્યો, હવે આ દીકરાને લઈ જઈને ભુવાજી પાસે જવાય. ભુવાજી પાસે આવે, ભુવાજી કહે છે કે ભાઈ હું આમાં શું કરી શકું, પગ ભાંગ્યો એમાં હું શું કરું. એ કે પણ અમારે કાંઈ જાણવું નથી, તમે ખાલી એને પાટો બાંધી દો, અમારે બીજું કાંઈ સાંભળવું નથી. એ કે પણ પાટો હું શું બાંધું. એ કે દવાખાનું તમે છો, માતાજીએ તમે છો, ડોક્ટરે તમે છો, આનો પગ તમારે હમો કરવાનો છે. એ માં ભગવતીને બાબુ એક ગુગળનો તેલનો ધૂપ કરી દીવો કરીને માં તું આબુ રાખજે કઈને પાણી વાળો કરીને પાટો બાંધ્યો. એ 15 દી ધ્યાન હાજો થયો બાપુ. આજની તારીખમાં ઈ ગામના જે છે ઈ બાયુને બાપુ હાથ પગ ભાંગે ને ઈ મેલડીનો આજે જે ભૂવો છે ને એને બાપુ પાણી વાળો પાટો બાંધે મટી જાય ને દવાખાને જવું નથી પડતું. આ ઈ ભગવતી કઈક પ્રમાણ પડ્યા છે બાપુ. ખાધેલા ઓકાવી નાખ્યા, ખાધેલા. શું તમે જોગમાયાની વાત કરો છો? એ તો જેને નથી માનવું એને આપણે કોઈ મનાવવા નથી. પણ તમારો બાપુ અંતરનો નાદ હોય ને બાપુ જો હાજ પડે, એક સવારે માનતા કરી અને હાજે જો બાપુ ભડાકો ન બોલાવે તો આ ભગવતી આ ચાંદને મૂંડ બાપુ મેં હમણાં વાત કરી, ચોટીલા ઉપર બેઠી છે માં ભગવતી. આ તમારે ચામુંડમાં વિચાર કરજો, ચંડમૂંડ નો બાપુ ઇતિહાસ તમે ખોલો તો તમને ખબર પડે ચંડમૂંડ કેવા હતા. અને રાક્ષસોનો સંહાર કરવા માટે બાપુ તેથી દેવો હતા, પણ દેવોના ટાંટિયા નથી આંબ્યા ને તેથી બાપુ આ દેવીઓએ કામ કર્યું છે ને એવા બાપુ રાક્ષસોને હતા નહોતા બાપુ આ માં ભગવતીઓએ કર્યા છે.
આ દીકરીઓ છે ને, હું એટલે જ કહું છું કે તમે શક્તિ છો. તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો, દીકરીમાં તાકાત છે, પણ હવે ફેશનમાં દી ઉઠાડ્યો છે તો કેવું કોને? દીકરી છે, દીકરી છે ભલામણા. અખિલ બ્રહ્માંડના માલિકના વિશ્વનું જો કોઈ સર્જન કર્યું હોય તો માં ભગવતી દેવી શક્તિએ સર્જન કર્યું છે. બ્રહ્માએ પછી, વિષ્ણુએ પછી, શિવે પછી, બધાએ પછી આ ધરતીનો પિંડ માં ભગવતી દેવી શક્તિએ બનાવ્યો છે. આ તમે એનું છે ને, આ બધા બેઠા છે ને આપણે, એ માં ભગવતીનો પ્રતાપ છે. આ દુનિયાનો ધણી કોક બીજો છે ને થઈ ગયા બીજા. અત્યારે તમે જોવો તો આ ખેતર કોનું કે ફલાણા ભાઈનું, આ મકાન કોનું કે ફલાણા ભાઈનું, આ વાહન કોનું ને ફલાણા ભાઈનું. માનું છે નામ જ નથી આવતું, નકર છે આ બધું માનું. આ માનું સમર્પણ છે. એક તમને કહી દો, ત્યાગ છે ને, ત્યાગ, ત્યાગ કોને કહેવાય? અહીંયા 500 રૂપિયા ઉડાડો તો ત્યાગ કહેવાય? ત્યાગ એને ત્યાગ ન કહેવાય. આ દીકરી બાપુ છે ને, જન્મ ક્યાં હોય એનો? એના બાપના ઘરે 18 વર્ષ સુધી રહી હોય, અને બાપ જેથી લગ્ન કરે ને, હરફ કાંચડી ઉતારીને વિયોજન એમ દીકરી વહી જાય કે હવે આ ઘર મારું નથી બાપુ. એ ત્યાગ એનું નામ કહેવાય. પારકા પોતાના કરે. એક રૂપિયો બાપુ મા બાપાએ માંગ્યો નથી, અને બાપની સંપત્તિમાં દીકરીએ કોઈ દી કોર્ટે ચડીને બાપુ દાવો નથી કર્યો કે મારા બાપે મારા ભાઈઓને વેચ્યું, મને નથી આપ્યું. બાપુ આજની તારીખમાં દીકરીનો રેકોર્ડ છે, કોઈ બાપ પાસે માંગ્યું નથી. આને દીકરી કહેવાય, આને સમર્પણ કહેવાય. 50 વીઘા જમીન હોય, 2 દીકરા હોય ને 1 દીકરી હોય તો 25 વીઘાના 2 જ ભાગ પડે. દીકરીનો કેમ ભાગ નથી પડતો? દીકરીનું સંતાન નથી. પણ દીકરીએ દાવો કરી દીધો કે મારે આમાંથી ન જોઈએ, મારા બાપનું છે ને, મારા ભાઈઓને ભલે વેચી નાખે. સમર્પણ એને કહેવાય. અને આ 25 વીઘામાં જો એકાદો વીઘો ઓછું આવ્યું હોય, એ 25 વીઘા વીવું જાય, ભલે વીવું જાય, પણ પાછો પડે તો ફલાણા બાપનો નહીં, એ દીકરા. આ રામાયણ છે ને, રામાયણ એ તમને મને એ જ કહે છે. અખિલ બ્રહ્માંડના માલિક રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા ને, લક્ષ્મણને કહે છે, લક્ષ્મણ 14 વર્ષ કાલ પૂરા થઈ જાય, હું આવતો રહીશ. રાજનું ધ્યાન રાખજે, બાપનું ધ્યાન રાખજે, પ્રજાનું ધ્યાન રાખજે. ત્યારે લક્ષ્મણ કહે છે, મોટા ભાઈ તમે બાપ છો મારા, સીતાજી મારી માં છે. મારા મા બાપ વનમાં જતા હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈને મુબારક, અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી, કોઈ ધણી નહોતો. નોખી નોખી માયુના છોકરા હતા બાપુ. રામાયણ જોજો. અયોધ્યાની ગાદી એટલે દશરથ સારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિનાનું બેકાર કડવું લાગે. કાગડા અયોધ્યાની ગાદીનો કોઈ ધણી નહોતો. અત્યારે એક વેચ જમીન હાટું હગો ભાઈ હગા ભાઈને મારી નાખે. આપણે જોઈએ છીએ તો આપણે એમ થાય રામાયણ ક્યાં ગઈ? એક જાય ઉપર, એક જાય જેલમાં. જમીન તો અહીંયા પડી હોય. પછી જેલમાં જો એની ખબર કાઢવા જાઓ એટલે શું કે ઓલું પસાવી કર્યું જાય ભલે જાય, પણ મને બારો કઢાવો. તા વેચ જવા દીધી હોત તો. જે ત્યાગ કરે છે ને એનું બાપુ કોઈ દી ખોટું નથી. અને આ જો મહાભારત, કૃષ્ણ પરમાત્મા દુર્યોધન પાસે જઈને કીધું કે આ ન કરાય. ઈ કે હોવાના નાકાની હણી જેટલું નથી દેવું. ઈ કે બાજવું પડશે, કે બાજવું છે પણ દેવું નથી. ઈ બાજ્યા. આખી દુનિયા જાણે છે ને શું કાઢ્યું. અરે બાપુ ભીષ્મ જેવાની હાજરી હતી તોય ન રોકી ગયા. સમય સમય બળવાન હે નહીં પુરુષ બળવાન, કાબે અર્જુન ને લૂંટ્યો હોય ધનુષ ને હોય બાણ. કુરુક્ષેત્રના મેદાનમાં ગંગાનો પુત્ર ભીષ્મની તમને વાત કરું, કેવો હતો બળવાન. કૌરવના પક્ષમાં ભીષ્મ પિતા છે, પાંડવના પક્ષમાં કૃષ્ણ પરમાત્મા છે. એ હામ આવ્યા ને ત્યારે કૃષ્ણ પરમાત્મા ને ભીષ્મ પિતા કહે છે કે તું જે પક્ષમાં હોય ને પક્ષ કોઈ હારે નહીં, પણ આ દુર્યોધનનું અનાજ મેં ખાધું છે એટલે મારે સેનાપતિ બન્યા વગર છૂટકો નથી. મને ખબર છે આમાં વિજય કોનો થવાનો છે, આમાં કેટલા દી યુદ્ધ હાલવાનું છે, કેટલા મરવાના છે, બધી મને ખબર છે, પણ હવે આનું ખાધું છે એટલે મારે છૂટકો નથી. કૃષ્ણ પરમાત્મા કહે છે કે દાદા હથિયાર મારે ઉપાડવાના નથી, હું તો એક અર્જુનનો રથ હલાવનાર સારથી છું. તમારા ભાઈઓનો મામલો છે, તમે જે કરો એ, મારે આમાં કઈ માથું મારવાનું થતું નથી. ભીષ્મ પિતા કહે છે કૃષ્ણ પરમાત્માને કે તમે જો હથિયાર ન ઉપાડો તો આમાં કોની તાકાત છે કે મને કોઈ જીતી કે? બીક તારી એકની જ લાગે છે, બીજા કોઈની બીક નથી લાગતી.
કૃષ્ણ પરમાત્મા કહે છે હું તમારી સામે પ્રતિજ્ઞા કરું છું, યુદ્ધ ગમે એવું જામે હું હથિયાર નહીં ઉપાડું. આમ જળ મૂક્યું અને એ જ વખતે બાપુ ભીષ્મએ હાથમાં જળ લઈને મૂક્યો. એ કે કુરુક્ષેત્રના મેદાનમાં બગડાટી બોલતી હોય, જો હથિયાર તને ન ઉપડાવું તો હું ભીષ્મ પિતા નહીં કે તારી સામે જો આ પ્રતિજ્ઞા. અને દુર્યોધન ભીષ્મ પિતાને કહે છે કે દાદા કેટલો પેટમાં મેલ રાખવો છો, મારા પક્ષમાં છો, ખાવશો મારું હથિયાર, મારા રથ મારો અને અર્જુનને મારો એ તમારા ડાબા હાથનો ખેલ 4 દી થયા હજી કઈ કરતા નથી, તમારા પેટમાં મેલ કેટલો છે. અને ભીષ્મના રૂવાડા ઠરડાઈ ગયા હોય કે આ શું મને માનતો હોય છે. અને એ જ વખતે કીધું કે કાલ નપાંડવી પૃથ્વી કરી નાખું, કાલ પાંડવ જેવું નામ ન રહે વધુ દુનિયામાં. અને કૃષ્ણ પરમાત્મા હું જાણા કે દાદો બોલ્યો છે, કાલ શું રિઝલ્ટ આવે કાંઈ નક્કી નહીં. કારણ કે ભીષ્મ તો ઓળખતા જ, કૃષ્ણ પરમાત્મા તો ભીષ્મને ઓળખતા જ હોય ને કે આ કોણ છે. દ્રૌપદીને કીધું કે ભીષ્મ પિતા પાસે જઈને આશીર્વાદ લઈ આવો. અને ભીષ્મ પિતા પાસે આશીર્વાદ લીધા ને ત્યારે ભીષ્મ પિતાએ કીધું કે અખંડ સૌભાગ્યવતી. માએ કીધું કે તમે કહેતા હતા પાંડવોને રહેવાનું હતું ને એક બાજુ કહો છો કે અખંડ સૌભાગ્યવતી, આમાં સાચું શું? કે આ ખેલ બધા કૃષ્ણના હોય, બીજાના ન હોય. એટલે કૃષ્ણએ બાપુ ક્યાંક ક્યાંક રમત તો કરી છે એવું લાગે આપણને, આપણે થતા નહીં દીધી, પણ આમ એવું લાગે કે જે સત્યના રાયા હોય ને એના હાટું બાપુ ભગવાનને આડું અવળું તો કરવું જ પડ્યું છે. તમે ને હું એક સાચા માર્ગે હોય ને તો બાપુ ભગવતીને તમારા મારા હાટું કંઈક તો કરવું જ પડે, પણ તમારો માર્ગ કાઢી દઈએ એમ. એ ભીષ્મએ પ્રતિજ્ઞા કરી હતી. અને એ જ વખતે રાત્રે કુરુક્ષેત્રના મેદાનમાં કૃષ્ણ પરમાત્મા વિચાર કરે છે કે ભીષ્મએ આવી પ્રતિજ્ઞા કરી, કાલ શું પરિણામ આવશે. અને મેદાનમાં રખડે છે, માથે ચંદ્ર રાતનો ખીલ્યો છે. અને મેદાનમાં નજર કરીને એક બાઈ એમને નજરે દેખાય છે. એટલે કૃષ્ણ પરમાત્માને એમ થયું કે અત્યારે બૈરું કોણ હોય આ મેદાનમાં રાતે. ત્યાં જઈને કહે છે, માં કોણ છો? સફેદ વસ્ત્રો પહેરેલા માં ભગવતી જોગમાયા ઉભી થઈને કહે છે કે હું ભીષ્મની માં ગંગા છું. માં તમે અટાણે આયા શું કામ? કે કાલ મારો દીકરો આ મેદાનમાં પડવાનો છે ને એને કાંટા ને કાંકરા ન વાગે એટલે વીણવા આવ્યું છું. કૃષ્ણ પરમાત્માને બાપુ ઘૂમરે નાખી દીધા. ભીષ્મ કહે છે કાલ પાંડવોને ન રહેવા દઉં, માં કહે છે કે મારો દીકરો અહીં પડવાનો છે, આમાં સાચું શું? કૃષ્ણ પરમાત્માને બાપુ આખી રાત નીંદર ન આવી. અર્જુનને જઈને જગાડ્યો. એ કે એ ભીષ્મએ કીધું છે કાલ પાંડવોને રહેવા ન દઉં, તમને કે હારો નીંદર આવે છે? અર્જુન કે તમે તો જાગો છો ને અમારે શું જાગીને કામ છે. અને આપણો ધણી જાગતો હોય ને પછી આપણે ઉજાગરા કરવાની જરૂર ન હોય. રામ ઈ કે હું તો જાગું છું પણ તમને કઈ ચિંતા નથી, કે બધી ચિંતા તને એમ હોપી છે. તું જીતાડી દો તું, હારાઈ દો તું, મારી દો તું, જીવાડી દો તું. એમાં સુરતા બાપુ માં કોઈ હોય ને તમારી કે તું જીવાડ, કે તું માર, કે તું ખાવા દે, તું ભૂખ્યા રાખે, કોઈ દી ભૂખ્યા ન રાખે. એમ સુરતા તમારી સાચી હોવી જોઈએ. હવારમાં રાત્રે કૃષ્ણ પરમાત્માએ અર્જુનને કીધું કે કાલ યુદ્ધમાં રથની આગળ તારે શિખંડીની આગેવાની રાખવાની. ત્યાં અર્જુન કે શું એમાં બંગડીઓ પહેરી છે શિખંડીની આગળ રાખી? કૃષ્ણ કે ભાઈ હું કહું એમ કહીને ને કે ભીષ્મ કરી નાખશે દડે રમે એવું, ભાઈ શિખંડીને રાખજે. કે હજી તને ખબર જ નથી ભીષ્મ કોણ છે. અને હવારમાં બે રથ આમાં આવ્યા. નારાયણ કોર ગાડે ભલે ઉજ્યા ભાણ, ભાણ તું હારા ભામણા જીન મરણ લગમાણ. એ રાખજે કસબ રાઉલ ઉજો તું હનુવાણ. દારા ગયા ગરવણ જળાળ જળાળ કિરણો બીડો પાથરવા. આમાં રથ આવીને ઉભા રહ્યા. અને આમ અર્જુન નો રથ અમે જોયું ને ભીષ્મએ તો શિખંડીને આગળ રાખ્યો. તરત જ ભીષ્મએ હથિયાર મૂકી દીધા કે એ તમારી જાતનો બાયલાઓને આગળ રાખીને મારી સામે લડવા આવ્યા છો. એ હથિયાર મૂક્યા અને કૃષ્ણએ અર્જુનને કીધું કે માર બાણ. ઈ કે પણ હથિયાર મૂકી દીધા. કે એટલે જ કહું છું નગર તમારી કોઈ તાકાત નથી ભીષ્મને તમે હરાવી શકો. ઈ રૂએ રૂએ બાણ માર્યા અને ભીષ્મ પડ્યા. કૃષ્ણ અને અર્જુન બે બાપુ ન્યાય ગયા. અને ઈ જ વખતે બાપુ ગંગામાં પ્રગટ થયા હો ન્યા. થકેલ ત્રાંબા જેવી આંખો આમ કૃષ્ણની સામે જોઈને કીધું, મધુસૂદન મારા દીકરાને તે દગો કરીને મરવો નહીં. કે
તે અર્જુન ને આગળ શિખંડીને રાખ્યો તો ને એ જગ્યાએ કદાચ તું ઉભો હોત ને તોય તને ખબર પડત કે ગંગાના ધાવણમાં કેટલી તાકાત છે, કેવી જનેતા છે. ધરાવીને ધાનનો નીપજે કોળવીને માડું હોય, જેળ જકરા નીપજે જેની જનેતા ઓથલ હોય. કેવી માં કેવી છે બાપુ, વિચાર તો કરો તમે. એવા તમારા મારી સામે ઇતિહાસ પડ્યા છે, પણ હવે આપણને કાંઈ મગજમાં બેહતું જ નથી. આવું કાંઈ હોય જ નહીં. લ્યો આ વાત જ આખી ઠોળી નાખે આપણે આખી રાત આપણે રાયડું પાડી હોય ને તો ઠીક, હવે આવું હોય જ નહીં, આવું બધું હોતું. લ્યો એવું પૂરું. મહાપુરુષો તમે જુઓ, છોકરા કાપ્યા, બૈરા આપ્યા, ઝેર પીધા, જેલમાં જ્યાં, હોળીએ ચડ્યા, તેલમાં તળાણા, એમ નામ બાપુ આ બધું મળ્યું છે. આપણે દુનિયાના બૂસ મારતા હોય કે આખી દુનિયા થોડી બૂસ મારતી હોય. આપણે ભક્તિ ન કરતા હોય આખી દુનિયા ન કરતી હોય. અને તત્વની વાત છે. તમારા ને મારા દેહ છે ને, દેહ એક 5 તત્વનો બનેલો છે. તમને એક જ વાત કરું કે તમારો મારો દેહ બન્યો, એક આપણે ઝાડવું વાવ્યું હોય, એક જગ્યાએ ઝાડવું હોય, બિયારણ વાવો, છોડવો થાય, મોટું ઝાડ થાય, પણ હોય તો એક જ જગ્યાએ ને. તો તમારો અને મારો મા બાપનો વાવેલો આ છોડવો છે, આવે તારે વેચનો હોય અને આ 5-6 ફૂટનો થાય, આવડું મોટું ઝાડવું હરતું ફરતું બાપુ, આના મૂળિયા ક્યાં? અરે જોવાની જરૂર છે. અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો, અને એમાંથી બાપુ એક તત્વ એવું નીકળી જાય અને 2 દીમાં જો આ દેહ દુર્ગંધ મારી જતો હોય તો આપણે જોવું ન જોઈએ. અત્યારે આ ઉટકીને સાપસો કોણ રાખે છે, જોવું ન જોઈએ. આ હું કહું હળીએ ચડ્યા છે, હાલો રણુજા જવું છે, હાલો દ્વારિકા જવું છે, હાલો સોમનાથ જવું છે, જાઓ. અને જો કાંઈ મળે, અમે તો ગોકુળમાં ગયા હતા 4-5 ભાઈબંધ ફરવા. એક બાપુ બેઠા હતા, નાનો એવો હિંડોળો, કૃષ્ણ ભગવાનની માલપા મૂર્તિ. એમાં તો અંદર ગયા, કીધું કંઈક હશે જોવાનું. બાપુ બેઠેલા, મને કે બેસી જાઓ. અમે બધા બેસી ગયા. એ કે 100 રૂપિયા લાવો. શેના? એ કે કાનુડાને હિસકો નાખવાના. હવે મેં કીધું અમારા 100 રૂપિયા બગડે ને કાનુડા નીંદર બગડે, ભલે હું તો. એ કે નાસ્તિક લાગો. મેં નાસ્તિક છે તેમાં તો કાનુડો અહીંયા દ્વારકા વ્યુ આવ્યો, અહીં કઈ છે નહીં, અહીં તો આંટો મારવા આવ્યો. કાનુડો તમારી ભેગો છે. આવીને આવી દુકાનો બધે નાખીને બેઠા છે, કાંઈ છે નહીં. એક જગ્યાએ ગયા હતા કે 20 રૂપિયા આપો. મેં શેના? એ કે ટોકરો વગાડવાનો. મેં કહું અમારા રામજી મંદિરમાં 4 ટીંગાય છે, થરાઈ સુધા નહીં વગાડ્યું. લ્યો આમ નામ જ હાલે બધું, કાંઈ છે નહીં. રામ દુનિયા જોવા જેવી છે, એમાં ના નહીં, દુનિયા જોવા જેવી છે. ક્યાંય ન જવું એવી મારી વાત નથી, પણ તમારે જો કાંઈ મેળવવું હોય તો મળે કાંઈ નહીં. ખોટી વાત. મેં ખટારો આંક્યો, હિન્દુસ્તાન બાપુ આખું રખડી આવ્યો. કોઈ રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. બધું મેં જોયું અને જોવા જેવું છે. કેવા માણસો છે, કેવા મકાન છે, કેવો ધંધો છે, કેવી ગરીબી છે, કેવી અમીરી છે, કેવા વાહન છે, બધું જોવા જેવું છે. બાકી તમને એમ થાય કે આપણે તિરુપતિ જઈને ભગવાન રૂબરૂ વાત કરીને કોઈ વાત નથી કરતું. બહુ બધે મથ્યા એમ કોઈ વાત નથી કરતું. આપણે આ ગામની રામજી મંદિરની મૂર્તિ હોય ને એવી જ્યાં છે. આ ચામુંડમાની મૂર્તિ આ છે ને, પછી તમે દુનિયાને છેડે જાવ તો આ જ હોય. આ વાત કરતી હોય ત્યાં વાત કરે, આ ન કરતી હોય ત્યાં ન કરે. આટા મારવાની એ જરૂર જ નથી. બાકી દુનિયા જોવા જેવી છે, એમાં બે મત. કેવું દુનિયા માણસો કમાય છે, કેવું ખાય છે, શું કેવી ગરીબી છે, કેવી અમીરી છે, જોવા જેવું ખરું. બાકી બીજું કઈ છે નહીં. એટલે કે બાકી મહાપુરુષોએ તો તમને કીધું ક્યાંય આટા મારવાની જરૂર નથી. આપણા મેં હમણાં વાત કરી, શ્વાસ હાલે છે ને, એ તમારો ના મારો સ્વર છે ને, એ જ ઈશ્વર છે, બીજો કોઈ ઈશ્વર છે નહીં. વિશ્વવ્યાપક નિરંજન નિરાકાર છે, આપણા જેવો છે નહીં. એક દીકરી રોડ માથે હાલી જતી હોય અને કોઈક લોકો લફંગો માણા એ દીકરીને કદાચ બાવડું પકડે અને દીકરી રાયડું પાડવા માંડે, અને ખેતરમાં એક ખેડૂ નાકા વાળતો હોય અને એ દીકરી રાડ સાંભળી અને પાવડો લઈને દોડે અને ઓલાને 2 પાવડા નાખીને છોડાવે, તો નથી લાગતું કે રામાપીર પોતે આવ્યા હોય એવું નથી લાગતું? પણ ઈ ભરોસો ક્યાં છે? આપણે તો કે ઘોડા ઉપર બેઠેલો હોય ને, લીલા લુગડા હોય, હાથમાં ભાલું હોય તો સાચો. એવું આવવાનું નથી, એટલે આપણો મેળ પડતો નથી. એક આખી દુનિયામાં તમે રખડો ને તમારું કામ ન થતું હોય, અને ઈશ્વર કોઈ તમારી સુરતા હોય, માં ભગવતી કોઈ સુરતા હોય, અને તમે રાતે હોઈ જાવ, સવારે ખબર પડે કે તમારું કામ થઈ ગયું, સમજી લેવાનું માં આવીને કરી ગઈ, બસ વાત આટલી છે, બીજું કાંઈ છે નહીં. પણ વિશ્વાસ ભરોસો નો વસ્તુ. એટલે સવારે અમે કીધું ભજનના ભરોસે રહેજો. ભજન તમને કહું, આ જબુમાં ને સવારામ બાપા ને બાપુ મેળ કેવી રીતે? એને શિષ્ય બનાવવાની જરૂર શું કામ પડે?
પણ સવારામ બાપા બજાણામાં ભજન કરે કે સુરતા કોઈ સુગડ સમેટે સાહેબ ઘટમાં ભેટે તીર્થ વ્રત બહુ કરે જાય બદરીને બેટે પડ્યું અહીંયા ગોતે ને ગોતે શેટે શેટે આદલ તો અંતરમાં રહેશે મારા બાપ ભજન કરો તો ભેટે આ એક જ શબ્દ સબુમાન વાગી ગયું અને પીપળીના થકા ચાલુ કરી દીધા અને જો બાપુ આ સવારામ બાપા પાસે કંઠી બંધાય દુનિયામાં નામ અમર થઈ ગયું જેલમાં પુરાણા પણ એ જેલમાં કેવી બાપુ ભક્તિ જેને કહેવાય કે આસમાને પહોંચી હોય એ જબુમાં સવારામ બાપાને જેલમાં પીડા પીડા કહે છે કે બાપુ આ ભક્તિના માર્ગે ચડે એ આપણો ગુનો આમાંથી જો ભગવાન છોડાવશે ને દુનિયા આપણી માથે શું વિતાડશે એ જબુમાં વાણી કરે ખૂટલ રે પોરો ને વિધો ગઈ દુનિયા બતાવે અમને ડારો હે મારા નાથ આમાંથી તમે નહીં છોડાવો મીરાનું કામ કર્યું નરસિંહનું કામ કર્યું અને અમારું જો કામ નહીં કર્યું તો આ દુનિયા શું વિતાડશે હળાહળ કળિયુગમાં બાપુ જેલના તાળા તોડ્યા છે તો કયું ભજન કર્યું છે કોઈની આબરૂ જવા નથી દીધી આટલા બધા બેઠા હું તમને એક વાત કહું સીબી રાજાને હોલાને હગું શું થતું હતું મને કહો તો સીબી રાજાને અને હોલાને હગું શું કે એને આમ ચીબડું ચીરે બાપુ દેહ ચીરીને એની ભારોભાર માટી દેવી પડે કદાચ એને કતલખાનેથી લઈ આવીને માટી આપી હોય તો નો હાલત અયોધ્યાનો સમ્રાટ હતો એ શું હગું શું થાય આશરાનો ધર્મ આને કહેવાય વિચાર કરજો સતી તોરલ જેસલ બારગામ ગયા ને ત્યારે સતી તોરલ ને કઈ ગયા હતા કે આશરાનો ધર્મ ન જાય હું બારગામ જઉં છું 2 દિન આવતો રહીશ અને વિયા ગયા ને તેથી 4 સાધુ આવ્યા બધા અત્યારે ભજનમાં ગાય છે સાધુ આવ્યા 1,04,000 4 લાખ તો અત્યારે ભેગા નથી તેથી થતા એમ નથી આ ભજન નું પશુ ડીંગો ડીંગ છે 4 લક્ષ લઈને આવ્યા ધર્મ અર્થ કામ મારી ઝૂંપડી આવવું પડે 4 લક્ષ લઈ અને સતી તોરલ ની ઝૂંપડી આવ્યા અને કીધું કે મારે હરિહર કરવું છે તોરલના ઘરમાં એક મુઠ્ઠી દાણા નહોતા અને જેસલ ની વાત યાદ આવી કે આપણો આશ્રમનો ધર્મ ન જાય એવું કીધું છે ઘરમાં દાણા નથી હવે શું કરું અને એ બાપુને કીધું બાપુ બે હું બજારમાં વસ્તુ લેતી આવું બજારમાં જાય છે હવે ભગતને આબરૂ તો હોય નહીં પૈસા છે નહીં ક્યાં જવું સામે સધીરની હાડલી દેખાણી અને જો એક બીજી વાત કહું સધીરની વાત દુનિયા ગમે એ કહેતી હોય બાકી સધીરનો બાપુ કોઈ એવો હલકો ઈરાદો હતો જ નહીં ખોટી વાત છે મને સંત પાસે એક સાંભળેલી વાત કરું છું સધીર હતો તેથી હું નહોતો તોરલ થયા તેથી હું નહોતો પણ એક સંતે મને આ વાત કરેલી કે દુનિયા હલકું બોલવાની હેવાય થઈ ગઈ છે બાકી સધીર આજનો વાણીઓ બાપુ જો એમાં પગલું ન ભરતો તેદીનો વાણીઓ બાપુ એનો વિચાર આવો હોય કોઈ દી એ કે એવી વાત જ નહોતી પણ સધીરને કોકે કીધું કે શેઠ આપડા ઓલો જેસલ બારવટીયો નો રહ્યો તો કે હા એ કે એક બૈરું કોક ઉપાડી આવ્યો છે ને તો કે જેસલ ને બકરી જેવો કરી દીધો અને વાણીની જાત બાપુ બુદ્ધિશાળી એ કે જેસલ ને જો બકરી જેવો કરી દીધો બૈરું જેવું તેવું હોય નહીં અને મારા કર્મ કેવા છે મને ખબર છે જો તોરલનો મારો ભેટો થઈ જાય ને તો મારે મારા કર્મ કાપવાનો આઈડિયા ગોતવો છે સધીર જેસલના ઘરે જઈ શકતો તો પણ વાણીઓ દીવે કે દરબારનું કઈ નક્કી નહીં ભક્તિએ સડ્યા છે કે જેસલ બકરી જેવો થઈ ગયો છે પણ ત્યાં જવું અને ચેક નૈન તલવાર ઉપાડે તો એ કે જેસલ નો હોય ને તેથી જો તોરલને મારો ભેટો થઈ જાય ને તો મારું કામ થઈ જાય અને કુદરતને વાત રાખવી અને સધીરને અહીંયા દુકાને વસ્તુ લેવા આવ્યા તેથી તોરલ એકલા હતા ને તેથી બાબુ સધીરને એમ થયું કે આજ માગણી ગમે એવી કરીને પણ તોરલ પાસેથી મારો ઉદ્ધાર કરાવી લો અને એને બાપુ નક્કી કર્યું કે વસ્તુ તમને આપું પણ મારા મેલે તમારે આવવું પડે કે મેલે આવીશ તોરલે કીધું રૂવાડા ઉભા થઈ ગયા પણ એક વચન ને ખાતર વચને માર્યા મરી ગયા વચને છોડ્યા રાજ જેને જેને વચન વિચાર્યા એના સુધીરા કાજ એ કે કાંઈ વાંધો નહીં હું રાતે મારો દેહ તને સોંપી દઈશ પણ આજ મારા સાધુ ભૂખ્યા રે હું નથી કરું તું મને સીધું આય એ સીધું લઈ અને સાધુને જમાડ્યા સાધુ જમીન નીકળી ગયા અને જેસલ આવ્યા હાંજ પડી તોરલ તૈયાર થઈને નીકળ્યા ને એટલે જેસલ કહે છે ક્યાં જાઓ છો આખી માંડીને વાત કરી એ કે સધીર વસ્તુ નહોતો આપતો અહીંયા મારે વચન આપ્યું છે મારે જીયા વગર છૂટકો નહીં અને તોરલની પાસે બાપુ જાડેજો બરફની પાઇટ ઓગળેની રોવા માંડ્યો ભાઈ બાપુ નક્કી થાય ને પછી તો ન રોવું હોય તો આંગુડા મંડે પડવા તોરલ પાસે જાડેજો કહે છે તોરલ તે મારા કાંડા કાપી નાખ્યા મને એક વખત તલવાર ઉપાડવાની રજા આપને
અંજારમાં વાણિયાનું પી નો રહેવા દો, હજી હું ઝાટકા ભૂલી નથી ગયો. તારે તોરલ કહે છે જાડેજા આવી ગાડીઓમાં બેહો એટલે સ્ટેશન આવાજ આવે, તમે હુકમ ને મૂંઝાવશો. શું ફલામણા ભક્તિની વાત આપણે કરવી? તમે શાંતિ રાખો. સધીર નહીં, સધીરની પેઢીમાં કોઈ તાકાત નથી કે મારા આમો લાંબો હાથ કરીએ કે તમે હું કામ ને મૂંઝાવશો. અને એ વખતે પાછો જાડેજો કહે છે કે તોરલ મારી ભૂલ થઈને હું વળી પાછો ક્રોધ મારો ઉભો થઈ ગયો, હું ન સમજી ગયો. તોરલ ભાઈ માફી માંગવા માંડ્યો. કાંઈ વાંધો નહીં, કારણ કે આ તો ગળે ઉતારવું અઘરું છે, આ તો ઊભું થાય ન થાય, કારણ કે લોહી છે. અમારી અત્યારે આવી જ દશા છે. અત્યારે અમને કોઈક મોટામાં લાકડા ફરાવે છે, કારણ કે પહેલાના ઇતિહાસ છે ને અમને અત્યારે અમને નડે છે. પણ હવે અમારે જ્યારે ત્યારે ઊભું થાય પણ દબાવી રાખવું પડે, મરી જાય હો, હવે એકેય મેળના નહીં રહી. પછી જાડેજો કહે છે કે બહાર તો મેઘલી મળી છે, કારણ કીચડ જાયમાં છે, કેમ જાશો? એ કે જે થવું હોય થાય, પણ મારે જવું છે, જવું પડે, એમાં હાલે નહીં. અને તેથી કચ્છનો બારવટીયો બાપુ સતી તોરલને કહે છે કે મારા ખંભે બેસી જાઓ, હાલો હું તમને મૂકું આવું. બાપુ કોની પાસે વાતો કરી રાખું? વિચાર કરજો, રાતના 2 વાગ્યાનો સમય, કોઈ જીવ જાગતો ન હોય, તમરા ત્રમ ત્રમ બોલતા હોય, કાળી ડિમાંગ રાત જામી હોય, વીજળી આપણે ચીરતી હોય, અને એ વખતે જાડેજો બાપુ ખંભે બેહાડીને તોરલને નીકળ્યો. ચિત્ર કેવું હોય છે? છબાંગ 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 ગાળામાં પગલા માંડતો જાય. અને સધીરની હવેલી આવીને એ હવેલી ઉતારીને પછી જાડેજો કહે છે કે તમારે આવું હોય ત્યારે આવજો, હું ભયો જાઉં, નકર સધીર પાછો મને જોઈશે તો બીશે. અને જાડેજો હાલતો થયો ને, તોરલના મોઢામાંથી વાણી નીકળી કે સુજા અને સુલક્ષણા તારા હાડમાં નો આવી હલકી વાત, આવા નરને કેમ મોડા મળીએ જાય, મારે સરગાપુરનો સાથ. વાહ જાડેજા વાહ, ત્યાં તો મને આ દુનિયામાં ઉજળી કરી દીધી. ગુરુ અને શિષ્યના નાતાની હજી આપણને ખબર જ નથી. ભલા જેસલ ને તોરલનો બાપુ ઇતિહાસ એવો છે ને કે તમે માઇલપા ઉતરો ને તમારા રૂવાડા ફાટી જાય. જેતા ભગત, ખોખા, પાટ અને વાયક આવેલું, અને વાયકમાં જતી સતીના પાઠ જેને કહેવાય, નિજિયા ધર્મ, સનાતન ધર્મ જેને કહેવાય, એ પાઠની વાયક ઝીલ્યું હતું. અને જેસલને બાપુ ટોચે પહોંચાડી દીધા હો સતી તોરલે. જેસલને ખબર પડી કે મારો સમય થઈ ગયો છે જવાનો, એટલે તોરલને અંધારામાં રાખ્યા. સાચું નથી બોલ્યા તોરલ ભાઈ તેદી. શું કામ? કે જો હું સાચી વાત કરીશ ને તો તોરલ જાશે નહીં, અને જાશે નહીં તો આપણે વચનના ભંગ થઈશું. એટલે એકાદો જણો જાય ને તો આપણું નામ લખાઈ જાય કે આપણે ગતમાં હતા. એટલે તોરલને કીધું કે મારી તબિયત બરોબર નથી, એટલે હું નથી આવતો ને, વાયક ઝીલું છે, એટલે તમે એક જાઓ, મારી તબિયત બરોબર નથી. અને તોરલ એકલા જાય છે. દાદા ઉગમસિંહ ગાદી ઉપર બેઠા છે, અને સંતવાણી હાલે છે, 12 બીજના ધણીનો પાઠ છે. રાતના 12 વાગ્યાનો સમય થયો ને, જો ઝાંખી પડવા માંડી. સતી તોરલ દાદા ઉગમસિંહને કહે છે કે બાપુ જો તાર ઝાંખી પડતી હોય એવું નથી લાગતું? ત્યારે ગુરુ મહારાજ કહે છે કે બેટા આપણો ગતનો કોક ગોઠી બ્રહ્મમાં ભળે છે. આપણા ગતનો કોક ગોઠી છે ને આ દુનિયા છોડીને જાય છે. આ જાય છે એમ કીધું ને તોરલ ઉભા થઈ ગયા કે જેસલ જ હોય, બીજું કોઈ ન હોય. બાપુ વિચાર કરજો, અંજાર ક્યાં અને ખોખા ક્યાં? કોને કીધું? સતી તોરલિયા કહે છે કે મારે જેસલ ને શેટું પડી ગયું, હવે બાપુ મારથી રોકાવાય નહીં, જેસલ સિવાય બીજું કોઈ ન હોય. જેસલે મને અંધારામાં રાખી. અને પછી બધી આખી ગત એમ કે છે કે જો જેસલ ગામતરું કરી ગયા હોય તો અમારે ત્યાં આવવું પડે, ધૂપે તો આવવું પડે. અને પછી બધા નીકળે છે. બાપુ જ્યાં જ્યાં છે ને વાતો પડી છે, જ્યાં જ્યાં ભજન છે ને ત્યાં વાત પડી છે. એમ નામ ભજન ક્યાંય બને નહીં, ત્યાં બાપુ વાણી થાય. કઈ આખી ગત નીકળી ત્યાંથી અંજાર જવા માટે, અને ત્યાં વાણી એવો પુરાવો આપે છે, પાદરની પનિહારી પૂછો મારી બેદી, પાદરની પનિહારી પૂછો મારી બે, માર્ગ રે એ બતાવો અમારે એક જગ્યાએ આ ભજન ગાયું તો કે પાદરમાં પહોંચી ગયા પછી કે રસ્તો પૂછવાનો હોય, કારણ કે આમાં તો અમારે જેટલાય લોહી પીવે અમારું. પાદરની પનિયારી પૂછું મારી બેન, કે પાદરમાં પહોંચ્યા પછી કે બેન ને હું પૂછવાનું હોય?
પણ આ ગામના પાદરની અમને ખબર હોય કે સુરેન્દ્રનગરનો રસ્તો અહીંથી જવું હોય તો સુરેન્દ્રનગરનો રસ્તો અમારે ન પૂછવો. અહીંયા તો અમારા અહીંની પાદરની પાણી રહ્યો અમારા ગામમાં પહોંચ્યા પછી ન પૂછ્યું, પણ અહીં તો પૂછવું પડે કે નહીં. આવા ને આવા સંશોધન કરીને અમારું એવા લોહી પીવે છે. એક જગ્યાએ મેં ભજન ગાયું ને, એ ભજન ગાયા પછી જેઠીરામ બાપુનું નામાસણ વાળ્યું. એક ભાઈ આવ્યા, એ કે બાપુ તમને ખોટું ન લાગે કહું શું? એ કે આ જેઠીરામ બાપુ નથી ગાયું. મેં તો એ કે દાસી જીવણે ગાયું. મેં કહ્યું તમને ખોટું ન લાગે તો હું કહું કે શું? મેં કહ્યું દાસી જીવણે નથી ગાયું, જેઠીરામે નથી ગાયું, ભાઈડાએ ગાયું. ઈ કે બનાવ્યું છે દાસી જીવણે. મેં તો સમજણના ઘરમાં તું નથી, તું કે ગાયું ગાયું કરે તો ગાયું છે મેં. અને જીને ગાયું હોય જેઠીરામને નથી પાડ્યા ને દાસી જીવને નથી પાડ્યા. ભજન શું કે છે એ સમજ ને. ચામાં લોહી પીવાની વાત હતી ભલામણ. કહેવાનો મારો અર્થ જ્યાં જ્યાં વાતું છે ને બાપુ, ભજન જ્યાં છે ને ત્યાં બાપુ વાતું પડી છે. એમના બાપુ ભજન ન થાય. એટલા જ માટે મહાપુરુષોએ તમને મને ઘણી બધી, અને આને મેં કીધું એમ એક સદગુરુની શાન મળવી જોઈએ. સદગુરુની શાન સિવાય ભજન ન સમજાય, બધું સમજી જવાય. તમે આ પ્લેન બનાવી શકો, ખટારા બનાવી શકો, જેટલું દેખાય છે ને એટલું માણસે બનાવ્યું છે. પણ તમે તમારી ઓળખાણ માટે તમારે જો ઓળખાણ કરવી હોય તો સદગુરુ જોવે. મીરાબાઈ કીધું ને આત્માને ઓળખ્યા વિના લક્ષોરાશી નહીં મટે, તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. એમ તમારે તમારી ઓળખાણ કરવી હોય તો એની માટે સદગુરુ જોવે. એટલા જ માટે એક સવારામ બાપાના ભજનની 2 કડી ગાવી છે અને પછી મારી વાણીને વિરામ આપું. સવારામ બાપા એના ગુરુ મહારાજની વાત કરી છે, પ્રજાપતિ સમાજ. અને બાપુ પ્રજાપતિ સમાજમાંથી જ ભક્તિની ઉત્પત્તિ થઈ છે. ભક્તિ દિલાવર દેશની લાયા શ્રીબાઈ કુમાર, પ્રહલાદ જેને પ્રગટ કરીને જપે સારો સંસાર. ઈ શ્રીબાઈ આ દુનિયામાં ન થયા હોત તો બાપુ આપણે અહીં ન બેઠા હોત, આ ભક્તિ ન હોય. એટલે સવારામે એના ગુરુ મહારાજની વાત કરી કે મારા ગુરુ મહારાજ ન મળ્યા હોત તો મારી શું દશા થાત. એટલા માટે કહે છે જુગતી કરીને જો હાલી મારા સદગુરુ જે બતાવી મને અમરનગર માં આત્મ દેખ્યા, હું તો ભૂલી ગઈ તી દેહનો આ દેહની દશા મટવી જોઈએ. ભજન સમજવા માટે બાપુ નાચ જાત ઊંચ નીચ અમીર ગરીબ સ્ત્રી પુરુષ બધું મટી જાય ને પછી ભજનની શરૂઆત થાય. અમારે તો અહીંયા અમે તમને ડાય ડાય વાતો કરતા, પણ આ ઉપર હપ કેટલો હોય એમને ખબર. અમારું જે છે ને બધું અમારો આત્મો જાણે. હવે આમાં અમને અમારો હક ન હોય એમ તમને શું કે અમે મોટી ડાય ડાય વાતો આમ કરાય ને આમ કરાય. હવે અમે એમ કે મા બાપની સેવા કરે ને અમારા મા બાપ રોટલા વગેરે આટા મારતા હોય તો, અમે એમ કે દારૂ ન પીઓ ને અમે ઢાંસતા હોય તો આ અમને લાગુ પેલા પડે. અમે કઈ ઉપરથી લેબલ લઈને નથી આવ્યા, આ પેલા અમને લાગુ પડે. મેં બાપુ 20-22 વર્ષ ખટારો આંકો બીજા રાજ્ય એક રાજ્યમાં રખડી આવ્યો છું, પણ મારો દેહ મેં હજી અભડાયો નથી. કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી હતી, 5 લાખની શરત મારીને આવજો બાપુ પુરવાર કરી દઈશ. એમ જીવનનો સિદ્ધાંત હોવો જોઈએ. મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ પણ આનો પાવર ન હોય મરી જવાય. અને હું તો પીતા હોય ને એને એમ કહું છું આ ધંધો ન કરાય. પીતા હોય હું બંધ કરાવવા નથી આવ્યો, પીતા હોય તો પીજો પણ પીવાય નહીં. કારણ કે કેટલા બરબાદ થઈ ગયા છે ને જોવું હોય હાલો મારી ભેગા હું તમને દેખાડું કેટલી બરબાદી છે આમ. બાપુ પી પીને વીઆઈ ગયા, રળવાનું સાધન વીઆઈ ગયું. અને બાયુની નાના છોકરા બાપુ જે અત્યારે જીવે છે ને હાલો તમને દેખાડો. જેના ઘરે 20-25 દાડિયા કામ કરતા હતા ને એની બાયુ આમ કપડાની ગાંઠો મારીને એ અત્યારે દાડિયું કરે છે, છોકરા મોટા કરે છે. બરબાદી છે, હારાવાટ નથી. અને તમે બંધ કરી દો ને 5 રૂપિયા બચે તો મારે અહીંયા તમે દેવા નથી આવવાના. તમારું શરીર કદાચ સારું થાય, દારૂ પી બંધ કરી દો શરીર તમારું સુધરે તો મારે અહીંયા કામે આવવાના છો. અને મરી જાવ મને કઈ ખોટ નથી આવવાની. હું તો સત્ય બોલું છું. આ ધંધો કરાય નહીં, પછી કરો ન કરો તમારી મોજ. કહેવાનો મારો ખાવા પીવાનું બાપુ દુનિયામાં ક્યાં છોડું. અત્યારે છોકરા કાજુ બદામની ઓગેટ કરે, આપણને પારલે નથી. એવો સમય છે જો આમાં જીવતા ન આવડે તો આટો થયો નથી ભલામણા. એટલે સવારે અમે કીધું દેહની દશા મટી જવી જોઈએ. હું દરબાર ને હું પટાલ ને હું કોળે ને હું પરવાન ને ત્યાં સુધી ન સમજાય. એટલા જ માટે મહાપુરુષો કહે છે અમરનગર માં આત્મ દેખા ને તેથી ભૂલી ગઈ તી હું દેહનો ભાવ. એ જેવો નિર્ગુણ હતો
બાંધો રે એ સુનતો જ્યારે 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 શબ્દને વરે ખડકેમાં જાગીને જોયું જળ જળકે છે જો તમારા અને મારા દેહની માલિકો દીવલ પૂરી અને જોત ચાલુ કરીને આપણને મોકલ્યા છે. દીવલ ફૂટી રહ્યા એટલે રામ બોલો ભાઈ રામ. એનું દીવલ કોઈ પૂરવાનું નથી પછી એટલે દીવલ જેટલું હોય એટલું જ્યાં સુધી દીવો રહે ત્યાં સુધી હરિભજન કરી લ્યો બસ. દીવો ઓલાઈ ગયો પછી જય ભગવાન કાંઈ થવાનું નથી. બસ મજા કરી લેવાની છે. અને ઈશ્વર બાપુ આપણી ચિઠ્ઠી ક્યારે ફાટે કાંઈ નક્કી નથી. જેટલો સમય મળે એટલો અડધી કલાક કલાક 2 કલાક અડધી કલાક 5 કલાક જેટલો સમય મળે પણ રોજનું બેલેન્સ છે ને તો કોક ને ક્યાં બાપુ કેવા થાય. બાકી જય ભગવાન. જાજા છોકરા હોય જાજા રૂપિયા હોય જાજા બંગલા હોય એને અહીંયા કઈ લિસ્ટમાં નામ લખાય એવું કઈ છે નહીં. જેનું હરિભજન છે ને આ બધા સંતોના આપણે ગાણા ગાય છે. શું એમના કોથળા મારી આવતા છે. આ સગાળ છે મીરાબાઈ જલારામ ના બધાની વાતો કરી શું એમની પેટીઓ મારી કોથળા મોકલાવે. પણ કર્યું છે એવું એટલે દુનિયા યાદ કરે. નામ રહનતા ઠકરા નાણા નહીં રહન કીર્તિ હુંડા કોટડા કોઈ દે. રૂપિયા વાળા તો જેટલા ફળાઈ ગયા થઈ ગયા કોઈ ઓળખતું નથી. આવડા હાવ લુખે હતા કોઈને જોડવું નહોતું કપડા નહોતા કાંઈ નહોતું. બધા એમ નથી લુખા જ કહેતા છે ને તોય આજ દુનિયા એના ગાણા ગાય છે. ઘરે જલારામ આમ સગાળ છે આમ ને તમે જોવો તો ખરા કેવું જીવન જીવી ગયા. એની જ બાપુ કીર્તિ થાય. પૈસા વાળા તો બાપુ આપણે ભલે બધા મથે છે પૈસા હોય મેં મથી છે લો ને તમારી યારે અમે નકરા કે પૈસા ને એમ નથી કહેતા ના ના અમારે પૈસા વગેરે પૈસા હોય તો બધા જોવે પણ નકરા પૈસાનું મહત્વ નથી. પૈસાથી શાંતિ નકરી નથી મળતી. આ પૈસા વાળા છે એ રોજ બીપી મપાવે લો 3 દી 3 દી. હવે એ કઈ ખાઈ પીએ નથી શકતા. બોલ તમે એમ કે આ પૈસા શું કરવાના. ગાડીઓ એસી ઓફિસે એસી ઘરે એસી કારખાના એસી છે. બહાર નીકળે ને બટાટા એટલે બાફેલા બટાટા જેવા લાગે જો તડકામાં નીકળ્યા હોય. આપણને એમ કે આ મળ્યા ચારે મરી જશે નક્કી જ નહીં. રસ્તામાં ક્યારેક ગાડીઓ પડી હોય બગડી હોય ગાડી એટલે રસ્તામાં પછી ચા જાય. ગાડી બગડી હોય એસી બેસી બંધ થઈ જાય. અહીંયા બંગલો નો એનો ઓફિસ નો અને આમ આપણે જોઈને આમ 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 ઝીણી આંખું કરીને આપણે આવડા મળશે જીવ છે બસ એવી રીતે જીવવાનું એમને. હવે જીવન કહેવાય. પૈસાની પથારી હોય તો તમને સુખ શાંતિથી જો તમે ખાઈ પી ન શકો એમને ખાવા ભૂખ લાગવાની ટીકડી જોવે ઉઠવાની ટીકડી જોવે નીંદરની ટીકડી જોવે જાગવાની ટીકડી જોવે. બોલો હવે આ જિંદગી કહેવાય. કોકના હાથે જ જીવવાનું કોકના હસ્તકે જીવવાનું. આ પૈસાને શું કરવા. આ ગરીબ માણસો ઝૂંપડામાં રહે બાપુ આખી દુનિયામાંથી માગીને ખાતા હોય ગટરોમાંથી પાણી પીતા હોય બાપુ કાંઈ નથી કરવું પડતું. પણ ઈશ્વર છે ને ત્રાજવું લઈને બેઠો છે ને બધી ખબર છે કોને શું છે. દિવાળીનો તહેવાર હોય ને પૈસાદાર છોકરા હોય ને પૈસાદારના છોકરા એ બયા ફટાકડા લાવે પણ ફોડી ન કે ફોડવાટું ઝૂંપડામાં શા કરવા પડે. હવે આમને પૈસા નથી આપ્યા જીગર આપી આમને પૈસા આપ્યા જીગર નથી એટલે ઓલો ઝૂંપડામાં થાક રહે કે ફટાકડો તો ફોડી ગઈ લાય નો શું ફૂટે. એ જરૂર દિવાળી મૂકે એટલે ફટાકડો ફૂટે. ઓલો એમ કે જો ભાઈડે પડ્યો એમ રાજી થાય. ઓલો એમ કે બયા વાળો લાવ્યો એ ફૂટ્યો એમ રાજી થાય. એટલે આ ત્રાજ હું લઈને બેઠો છું. બધીને ખબર જ છે કે આ બયા વાળો લાવી નહીં શકે તો કે આવડા ભલે લાવ્યા એ ફોડી નહીં શકે. એ બધાને બાપુ કીડીથી માંડીને હાથી સુધી બધાનું બાપુ એને ધ્યાન જ છે. કોઈ એમ કહેતું કે આને એમે ખવડાવ્યું છે કે આને નહીં. 84 લાખ યોનીમાં
કોઈને મારો નાથ ભૂખ્યો નથી રાખતો, પણ પૈસાની ભૂખ માણસને એકને જ છે. કોઈ જીવ બાપુ છે ને કોઈ જો ભેગું કરતું હોય ને તો આ માયા કે પૈસા કે સંપત્તિ માણા કોઈ જીવ કાંઈ ભેગું કરતું નથી. અને કોઈનું ભેગું કરેલું હોય મને દેખાડો, કોઈ નથી કરતું. અને બધાને ભગવાન ઉપર ભરોસો છે. એક ઢોરું બાપુ વગડામાં જઈને શરીર આવે, કાલ શું થાય છે એવું કોઈ વિચાર કરે? એને કોઈ જરૂર નથી કે ઈશ્વર અરે સીધો વિશ્વાસ, ઈશ્વર ખવડાવશે. અને કીડીથી માંડીને હાથી સુધી બધાને મારો નાથ આપે છે. અને માણાને ભૂખ જ નથી મળતી. હજી લઈ લઉં, હજી લઈ લઉં, હજી લઈ લઉં, ત્યાં પૂરું જીયા. અને એમાં જે આ વ્યસન માયા છે બાપુ, એટલી બધી પાંગળી થઈ ગઈ દુનિયા, વાત જવા દો. અમારે અહીંયા સુરેન્દ્રનગરમાં બેઠા હતા ને, અમે વેપારીની દુકાને બેઠા હતા, વાતમાંથી વાત નીકળી એ કે રોજ 20 ટન ભરીને કે હોપારી આવે ડેલી. 20 ટન એટલે 1000 મણ થઈ ને. મેં કહ્યું રોજ? એ કે રોજ ડેલી આખા સુરેન્દ્રનગર જિલ્લામાં વિતરણ થતું હોય છે. મેં કીધું 20 ટન એટલે 1000 મણ હોપારી કહેવાય. તો હવે 1000 મણ હોપારી કે આ ભેંસું ખાતી નથી, ભૂંડા ખાતા નથી, મૂળ તો ખાય છે માણસ છે. તો આપણે વિચાર તો કરો 20 ટન હોપારીના રૂપિયા કેવડા થાય. હું એક અમારે સુરેન્દ્રનગરની વાત કરું તો આખી દુનિયામાં બાપુ હોપારી જેટલી વેચાતી છે, જેટલું દુનિયા ઈ આ તો ખાલી હોપારીનો દાખલો. એના સિવાય તમે બધું ઘણું બધું છે, બધું આપણે નામ ન દેવા, પણ બધી વસ્તુના જે વ્યસન છે એ બધાનો બાપુ ટોટલ મારો તો આ દુનિયા વ્યસનમાં કેટલું બરબાદી છે આપણે જોવો તો ખરા. ને હું તો એમ કહું કે એક ભેંસ હોય ને, ભેંસ એને અંધારી ઓરડીને બાંધો અને એક રજગાની ગદપની બત નાખો અને ભેગું એક આંકડાનું પાન નાખો અને અંધારી ઓરડી હોય બારણું બંધ કરી દો. સવારે તમે જોવો ને એટલે ભેંસ ગજબ ખાઈ ગઈ હોય, રજકો ખાઈ જાય, પાન પડ્યું હોય. ભેંસ ને ખબર પડે છે કે શું ખવાય ને શું ન ખવાય? બોલો, માણા નથી ખબર પડતી શું ખવાય ને શું ન. તમે જો આપણે જે ખાવી છે એને ભૂંડડા કોક દીક નાખી દેજો. આ માવો કે આ પાન કે જે ગુટકા જે કઈ હોય ને એને ભૂંડડા નાખજો, ભૂંડડા. તો આપણે કેટલા બધા હાડા જેટલા કહેવાય. જો ભૂંડડા ન ખાતા હોય એને આપણે ખાતા હોય, આપણે જેટલા બધા ડાયા કહેવાય. અને આનું વિચારવા જેવું તો છે જ. હું તો કહું કે કરાય નહીં, પછી કરતા હોય તો મને કઈ વાંધો નથી, પણ આમ વિચારવા જેવું છે. એટલા માટે એક કડી સવાર બાપાને કહી દઉં, કારણ કે જોકે અમારા 5મી રાત છે, પણ ભલે બેઠા છે આટલા જ, પણ ભાવિક બેઠા છે ને એની મજા છે, જે ભાવ છે ને. કારણ કે અમને ખબર પડે કે અમારી વાણી ઠેકાણે જ જાય છે. હા, એવી પરખ તો ભગવાને આપી છે અમને. ક્યાંક તો બાપુ આમ તમે જોવો તો કોશું ગળી જેવી, હલેક સલેક નહીં, તાલીક નહીં, દાંત નહીં, માથું હલાવવું. આપણે એમ થાય કે શું આમને દેવું એમ થાય. ગરબા ગાવી, દાંત કાઢી એવું કે ભજન ગાઈ, વાતું કરી, પણ હલે નહીં હલે. આપણે એમ થાય આમને શું જોતું છે, મેં બધું દઈ દીધું. હલે નહીં ને શું કરવાનું? અરે અમારા ગુરુ મહારાજ તો એમ કહેતા હતા કે બાપુ આ સંગીત રહ્યું ને, સંગીત, આ સંગીતનો એક તાલમેળ થાય ને બાપુ, પાણાએ અવાજ કર્યા છે એવું બાપુ આ શાસ્ત્ર આપણા બોલે છે. પાણા બોલ્યા છે, પાણા. માણા નથી ડોલતા ચેક ચેક. આપણને એમ થાય પાણા હારા નહીં છે, હારા 2 પાણા જોઈને એની પાસે 2 ભજન ગાયા હોય. હે દરિયાના કિનારે બેન બાપુ 2 ડુઆ ગાયા હોય તો ખોખવાટું તો કરે. બોલો તો આમ આપણી ઉઘરાણી આવ્યો હોય એમ બેઠા હોય. એટલે પણ તમે કંઈક તો બોલો, શું જોવે છે? ક્યાંક તો બાપુ અમારે રાહત કાઢવી અઘરી પડે. ભલે 10 બેઠા હોય પણ બાપુ ભાવ હોય ને મજા એની છે. બાકી તો આ પંખીનો મેળો જેમ આવે એમ વયું જવાનું છે. બસ વાત એટલી છે, બીજું કઈ છે નહીં. એટલા માટે સવારામ બાપા કે છે પચમ ખડકીમાં જાગીને જોયું જળહળ જળકે છે જો ચંદ્ર ભાણ જ્યાં ઉલટીને આવે તો ગગન મંડળમાં ચડી ગો. ગગન મંડળ છે ને બાપુ, મહાપુરુષો આને કહે છે. આ દેહની જ વાત છે. જેટલા ભજન મહાપુરુષો કરેલા બધા દેહની જ વાત કરી છે. આ ગગન મંડળ આને કીધું છે. આપણા કાંઈ પણ કાર્ય કરવું ને વિચાર આમાં આવે. કાંટો પગમાં વાગે ને ખબર આય પડે. દાઝ્યા હોય શરીરમાં ગમે પણ ખબર આય પડે. આ સાંડલા આય શું કામ કરે? લ્યો વહામ કરે તો ન હાલે. આ સાંડલા આય કરે છે તો કઈક તો લઈ ગયું, ગાલે કરે તો હાલે, ન હાલે. સંતો એ જ કે છે કે આ સપ્ટેશન આખું આય છે. લ્યો અહીંયા ત્રીજું નેત્ર શિવને છે ને, અહીંયા આપણે છે પણ આપણે માઇલ પાસે. આ જે દેખાય છે ને એ આંખું બંધ થઈ જાય, ઓલું અંદરનું જો ઉઘડી જાય ને
કામ થઈ જાય. બસ આ સદગુરુની કૃપા હોય તો એ ઉઘડે, બાકી ન ઉઘડે. એટલે કે છે ચંદ્રબાણ જા ઉલટીને આવે તું તું ગગન મંડળમાં ચડી ગો. એ જેવા ખાવન ખોળે ખેલો ખેલો રે એ સુરત જ્યારે જાવે શબ્દ ને વરે કાંઈ ભૂલ ચૂક થયો તો માફ કરજો. જય માતાજી, જય સિયારામ.